ડીસાનામાં કાળઝાળ ગરમીમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનો ગરમાવો। ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારો ફોર્મ ભરવા મામલતદાર કચેરી સહિત જનસેવા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। વાસણા ગોળિયા ગ્રામ પંચાયતની બેઠક સતત 3 વર્ષથી સમરસ થતી હતી, પરંતુ આ વર્ષે ગ્રામજનો દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છતાં પણ બંને ઉમેદવાર સમરસ નહીં, પરંતુ ચૂંટણી લડીને જીત મેળવી લેવાની નક્કી કર્યું હતું। આજે બંને ઉમેદવારે એક જ દિવસે એક સાથે ઉમેદવારી નોંધાવી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ ગ્રામ પંચાયતમાં કુલ 1800 મત હોવાથી કોણે બાજી મારી છે અને જીત મેળવે છે અને ગ્રામ પંચાયત લોકોનો વિશ્વાસ સાથે વિકાસના કામો કરશે તેવું બંને ઉમેદવારો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે ડીસા તાલુકાના વાસણા ગોળિયાના ગ્રામજનો મામલતદાર કચેરી ખાતે સામાન્ય ચૂંટણીના ઉમેદવારો ટેકેદારો સાથે ફોર્મ ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વાસણા ગોળિયા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનાર મોનીબેન વક્તાજી સોલંકી સરપંચ પદના ઉમેદવાર વાસણા ગોળિયા અને બીજા ગંગાબેન ખેમચંદભાઈ પરમાર સરપંચ પદના ઉમેદવાર વાસણા ગોળિયા બંને સરપંચ ઉમેદવારોએ ફોર્મ પત્રક ભર્યું છે। વાસણા ગોળિયાના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાઈ બંને પાર્ટીની સામસામે સરપંચ ઉમેદવારી ફોર્મ પત્રકમાં ભરવા ટેકેદારોના જયઘોષ સાથે આવતા જોવા મળ્યા છે। ડીસા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં વાહનોની લાંબી કતારો લાગી છે। ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી સમયે મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે છે તેવી પ્રજાની માંગ ઉઠી છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। મોનીબેન વક્તાજી સોલંકી, ડીસા જિલ્લો બનાસકાંઠા। શું કરવા આજે આયા હતા મામલતદાર? ફોર્મ ભરવા આયા હતા સરપંચનો। ગામના સાથ બધાય હળીમળી વોટ આપજો, મને જીતાડજો। આજ રોજ વાસણા ગોળિયા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મોનીબેન વક્તાજી સોલંકી આજે સરપંચની ઉમેદવાર નોંધાવી છે દરેક ગ્રામજનોને સાથે લઈને। એટલે આપણે બધા ગ્રામજનોને વિનંતી કે આપણે સૌ સાથે મળીને વિકાસના કાર્યોમાં આગળ વધીએ અને એમને જંગી બહુમતી જીતાડીએ। ખૂબ ખૂબ ધન્યવાદ દરેક ગ્રામજનોનો। આજે ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે ગ્રામ પંચાયતના ઉમેદવારી તરીકે શ્રીમતી ગંગાબેન ખેમચંદભાઈ મારી આજે ઉમેદવારી નોંધાઈ છે વાસણા ગોળિયા ગ્રામ પંચાયતમાં। તો અમે સૌનો સાથ અને સૌનો વિકાસ સૌનો સાથ જોવે।